આ ધરતીમાં ગામો ગામ પાળ્યા છે, કેટલા બલિદાનો દેવાના છે, જેની વાતોના પુસ્તકો ઉપરા ઉપર ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય. વગડામાં રહેવા વાળા એ રબારી હોય, ભરવાડ હોય, ચારણ હોય, આહિર હોય, પેલા પશુપાલન સાથે વધારે જોડાયેલા હતા. પણ જ્યારે ધર્મને આનબાન ઉપર, ખાસ ગવત્રી ઉપર કોઈ નજર નાખે, ગૌધન હરવા માટે, ગાયુંને વાળવા માટે આવે તો ગામો ગામ આપણે ત્યાં પાળી આવું. આજે આપણે ગાયું હાટું રૂપિયા જ દેવા પડે છે. અને આપણે માનસે આપણો આમાં ઘણા બોલે એમાં એનો વાંક નથી. અંગ્રેજોએ ઘણું બધું આપણામાં એવું ભેળવી દીધું, મગજમાં ઇન્જેક્શનો મારી દીધા છે. એટલે આપણા વિરોધ કરે, ટૂંકમાં આપણા કહે તમે જો પૈસા આમ ઘણા ગૌશાળા એ બધું તો આ બધા બગડી ગયા ને આમને આમ કરો ને ઓલામાં વાપરો, શિક્ષણમાં વાપરો. હવે શિક્ષણમાં જે ગૌશાળામાં 5 લાખ લખાવતા હોય ને એ શિક્ષણમાં 5 લાખ લખાવે, બાકી નથી લખાવતા. જે ધર્મને નજીક છે એ બધે લખાવે છે. એમ ગાવ ધન એ બધા ગાંડા. હાલો મને એ સમજાવો, એ બધા ખોટા હતા, ગાંડા હતા જે ગાયું હાટું મરી જતા હતા. એને ખબર હતી પૃથ્વીનો ગોળો. આજે તો વિજ્ઞાને સંશોધન કરીને કહી દીધું કે જે વગડામાં રહેવા વાળા પશુપાલકો ગાયું રાખતા ને એને કેડે આપણે નહીં હાલ્યું તો એક દી પૃથ્વીનો નાશ થઈ જાય. એ સાબિત થઈ ગયું વિજ્ઞાનમાં. તો આપણા બાપ દાદા કેટલા વિજ્ઞાની કહે છે તમે જુઓ. એને ખબર હતી. તો એ ગૌધન માટે એવી એક નાનકડી વાત મારે અહીંયા ધુમડિયા દાદા રાઠોડ પરિવારના હુરાપુરા દાદા છે, અને ખાલી ગાયું માટે કાયમ આવ્યા ને થોડીક ઝાંખી કરો એના પર. પણ હળાહળ કળિયુગમાં આજે જેની માનતાઓ ચડે છે, મન સ્થિર રાખી અને બાપાની પાસે, ધુમડિયા બાપાની પાસે તમે કાંઈ પણ માગો, સાચું હયું હોય એટલે બાપો કોઈ દી લાજ ન જવા દે. એ હકીકત છે. બાકી તો ઘણા તો જાન લઈને પરણવા જતા હોય કે આપણે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો ને આટલા લઈને જાય પરણાવશે જ ખરા ને. લે હાહરા ઉપર ભરોસો નથી, ન્યા ક્યાંથી બધી ભેળું થાય. એના એ તો હોય જ છે. એ અમને અમુકને આપણે કહીએ ભગવાન આપણે ખાઈ પચાવે, ભગવાન ભૂખ લગાડે, ભગવાન હુવારે, ભગવાન જગાડે. તો એક જણો કે અલાર્મ મૂકીને જાગી શકાય છે. એને સમજાવવાની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી હગ્યા એને અલાર્મ હું જગાડવાના હતા, એની વાત એ નથી. જેને જાગવું છે એની વાત છે. પણ ભાવનગરના વલ્લભીપુરના ઈ મોટા ધરાય અને રતનપુરની સીમમાં, વચ્ચેની સીમમાં ઈ વખતે એક રાઠોડ કુળનો એક એવો દીવો જે ગાયું માતાજી માટે ઓળગોળ હોય અને એક ઠાકરનું અને માનું નામ લેતો હોય, સિકોતર અને ચામુંડાનું બસ ઘટોઘટ એક એનું નામ સ્મરણ ચાલુ હોય કે હે માં, હે જાગતી જોત, નમો બ્રહ્મ શક્તિ મહા વિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંગ પે સત્રધરની. બધુંય કરવા વાળી તું છો. એક હાથમાં ડાંગ હોય, ભેટમાં જમૈયો હોય, લાલ ટહેરું આંખમાં પડતી હોય, ઝીણી ઝીણી ફરકતી હોય, વાળે મુસડિયું ફરકે અને રયણ જબુકે દંત. જોઈ લ્યો પટોળા વાળિયું આ તો લોબડિયાળીનો કંત. માથે આંટિયાળી પાઘડી રહી ગઈ હોય. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ દે મર્દ કો મર્દ બચાવે, અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે. આવો મર્દા મર્દ. એ ધુમડિયા બાપા અને કહેવાય છે કે રાઠોડ અને ગાયું ચારે ગૌધન સાથે જોડાયેલા. એટલે માવડીઓની પધારો પધારો મહેમાનો આવી રહ્યા છે, એમનું રાઠોડ પરિવાર વતી સ્વાગત કરું છું. વૈયાઓ બિરાજો બિરાજો બાપા. આ તમે મારા દેવલા આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે મારું નગદ નાણું છો. પધારો પધારો. મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. બિરાજો બિરાજો મારો બાપુ. અમને ઉપમા અલંકાર સાથે વાર્તાઓ કરતા આવડે છે. એકુક વાર્તા કોઈ અડધી કલાક આલે, કોઈ કલાક આલે, 2 કલાક એવી વાતો અમારી પાસે છે, તોય પૂરી ન થાય 2 કલાક. અત્યારે અમને ખબર પડી સંક્ષિપ્તમાં કહી દેવાનું, લોકો સુધી જાણકારી પૂગી જાય. 2-3 કલાકનો પ્રોગ્રામ હોય, એમાં ઘણાનું કહી દેવાનું હોય. આપણે ઘણું બધું લઈ લેવાનું, માતાજીનું, ભગવાનનું, સંસ્કૃતિનું, ગાયુંનું. એટલે અમે આવી રીતે વાત કરતા હોય. ગાયું ચારે અને ધુમડિયા બાપા લઈ લો. છોકરા લેવો હોય તો એ કારે લઈ લ્યો. છોકરા વટણે કેવા ભાગ્યશાળી છે. આ રૂપિયાના થપ્પા ઉલળે નહીં. અમે આવડા હતા તો 1 રૂપિયો કોઈ દેતું નહીં વાપરવાય. પૂછો અમુકને, ક્યાંય રૂપિયા તો દે જ નહીં. તેથી ક્યાં કઈ રૂપિયા હતા, બસ એમને મોજું મજા કરવાની. હા, હમણાં તો એક છોકરો એના દાદાને કહેતો તો કુલ્લુ મલાઈની જાવું દાદા અમારે. અમે એને મમ્મી અને પપ્પાએ પ્લાન બનાવ્યો કુલ્લુ મલાઈની. દાદા તમે નાના હતા તો તમને તમારા પપ્પા ક્યાં લઈ જતા? દાદો કે બહુ વાળ વધી ગયા અને ગામ થાય ને તો વાળની દુકાને લઈ જતા અને હાગમટે ટકો કરે, ટકો
અને પછી દાદા 3 ટકોરા મારે આમ માથે અને પછી કે જા હવે 2 મહિના સુધી ક્યાંય જવાનું નામ ન લેતો. કેમ જાણે 1 મહિનો ક્યાંક ભર ફેરવી આવ્યો હોય એમ. બસ અને ઈ બસ એમાં જ બધું આવી જતું. અટાણે તો કેવું છે, આમાં વડીલો બેઠા એને પૂછો, હારા માણસનું નોતરું હોય ને ગામમાં જમણવાર હોય ને લાડવાનું પેલા, તો 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા. ઈ કે એવરેજ નહીં આવે. અને શું પછી ઝપટું બોલાવતા. હા. અને અટાણે તો માં ચામુંડાએ સુખના ખટારા ઠેલવા જો જીવતા આવડે તો. આપણને આવડે, માવડિયું નહીં આવડે તો. એમ ઘણા ડોશીઓ ધોખા કરે કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો છે. અમે પરણીને આવ્યું તેથી સાસુનો જમાનો હતો, તો સાસુ અમને દુઃખ દેતી. અમને એમ કે અમારો જમાનો આવશે. જ્યાં અમારે હજી સમય આવ્યો ને વહુ આવી, તો વહુનો જમાનો આવી ગયો. અમને મનમાં રહી ગઈ. માવડિયું આવું થયું કે નહીં? હવે વહુનો જમાનો, હવે તમે સાનું મુના બેહો. પણ માં છે, માવડિયું છે, એ માર્ગદર્શક છે. પણ એ તો હાલ્યા કરતું હોય બધું. પણ આપણે બહુ વાંધો નથી. હજી આપણે સારું છે. આપણે વૃદ્ધાશ્રમમાં નથી, ન હોવા જોઈએ. એ વાતે હકીકત છે. આપણે તો સંસ્કાર દેવા વાળા છે. આપણે બીજાને આપ્યું છે, ખૂબ આપ્યું છે. વગડાની સાથે રહેતા હોય ને એ આપી શકે બહુ. પ્રકૃતિ વિશાળ છે ને. આપણા ફળિયા મોટા હોય અને આપણા જીવન મોટા હોય, હૃદય મોટા હોય, આપણા ધુપેલિયા મોટા હોય. એટલા માટે એટલે હું તમને વાત કરતો હતો, ટૂંકમાં વાત કરી દઉં કે ઈ એક ધર્મનો આખો, ધર્મની રખેવાળનો એક આખો લોહીમાં અને હૃદયમાં એક ઉફાણા આવતા હોય કે હું રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે ક્યારે હું કંઈક કરી બતાવું, ક્યારેક કંઈક કરી બતાવું. અને એમાં ગામમાં એ ગાયું વાળવા માટે કહેવાય છે કે એ બાદશાહની સેના આવી છે. ગામના જે યુવાનો બધા હતા, જે સુરવીરો હતા, એ ઘરે ઘરેથી જે હાથમાં આવે એ હથિયાર, ભાલા, તરવારું લઈને નીકળ્યા. મારો દુશ્મનને મારો, ગાવડિયુંને બચાવી લ્યો, માવડિયુંને બચાવી લ્યો, માવને બચાવી લ્યો. અને વગડામાં ધણ ચારવા વાળો એક રાઠોડ પરિવારનો દીવો, એ ધુમડિયા બાપા, એને ખબર પડી હાકલા પડકારા ગાયું વાળવાના થાય છે. અને હું વગડામાં આ માવડિયુંના માખણના પીંડા ઉતારીને ખાઉં છું. આ માવડિયુંના તાહળિયું ભરીને મૂછું પલળી જાય એમ દૂધ પીવું છું. આ માવડિયુંના ઘી ખાઉં છું, મેમાનોને જમાડું છું. મને ખબર પડતા ને મારા કાને અવાજ પડે ગાયુંને બચાવી લેજો અને દુશ્મનને જીવતા જવા દઉં તો હું રાઠોડ નો કહેવા. ભલા માણસ હવે એને ખબર પડે. એ વખતે યુદ્ધમાં શરીર ઉપર ઘા લાગે ને તો અસર ન થાય એવા ટાણે અફીણ લેતા. અમુક 24 કલાક બંધાણી હોય યુદ્ધ, પણ અફીણ ભેળું બધાય રાખતા. શું કામે? ઓસિંતાનું લડવાનું થાય તો લાકડીઓના ઘા લાગે ને તો યુદ્ધમાં ઘણા બધાને પાડે. પછી છેલ્લે લોહી ઠરે અને વાર લાગે, પણ ત્યાં સુધી કોટો રહેતો. એનું ખડિયામાં અફીણ રાખતા. થોડુંક અફીણ લઈ અને કહેવાય છે કે ગાંગડીઓ અંજળીમાં પાણી નાખીને ભેળવીને હબળ પર લઈ ગયા. થોડીક ગાંગડી નાખી અને લાલ ટહીરું આંખમાં પડવા માંડી. ફરકાંત ભુજ થરકાંત આંગુર. પોતાને જમીયો ભેટમાં હતો, હાથમાં કડિયાળી લાકડી હતી, તરવાર નહોતી, ભાલું નહોતું એની પાસે, બંદૂક નહોતી, પણ લાકડી હાથમાં હતી. અને ઈ એના કાઠરકા બૂટ, નાલુ વાળા સાંભળાના, ઈ બૂટ નો દોડતા દોડતા આમ દુશ્મન ધોડ્યો જતો હોય, પગેથી આમ બૂટ આમ કરીને ઘા કરે ને તો તોલામાં આવે ને તો જેવા તેવાને તો હા હવયું જાય એવા બૂટ હોય. હા, ઈ બાપ ધુમડિયા બાપાએ હાથમાં લાકડી ડોટ મેલી. પણ એવો કહુંબો ભાઈ, બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે, અને બકરી જો પીવે તો મારે બન રાજકો. મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી ધાય કાજકો. કહે કવિ શિવસંગ કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો. એવો જેને કહેવાય કહુંબો લીધો, એવો કહુંબો લીધો. અને ઈ કહુંબો લઈ અને ગડગડતી દોટ મૂકી દુશ્મનો જાય છે કે ગાયું માતાજી ઉપર પ્રહાર કરે છે. જે હામાં સુરવીરો આવતા હતા, એ જે આગા હતા, એ આમ પૂગું થયા, દુશ્મનોને મારવા માંડ્યા. પણ દુશ્મનનું પાળ જબરું હતું અને આને પુરાતન સીડ્યું ભાઈ. અને એવી ગડગડતી દોટ મૂડી. પણ આમ હાથમાં લાકડી લઈને ધુમડિયા બાપા એક જય ચામુંડા કર્યાના કૂદકો મારે. ગાંધીગીરના ગાળામાંથી, કરમદીના ઠુવામાંથી હાવત દિહેરે ઉપરથી આવે, બેથડ ભરીને જેના ઉપર લાકડીનો ઘા કરે. કાળમીને આવડો પાણો મોટો લઈ અને છોતલા પાડેલા નાળિયેરની માથે કોઈ છોકરો મારે ભાંગવા માટે નાખે અને નાળિયેરના ભૂકા બોલે અને જેમ પાણીના ફુવારા ઉડે એવી રીતે માથા મીંડો ફોડવા.
ધાડ લાકડીનો ઘા કરે પછી તો એવો રમવા મીંડો રાઠોડનો દીકરો તેથી ગાયું માતાજીઓ માટે સાહેબ યુદ્ધના મેદાનમાં ચામુંડાનું નામ લઈ અડ પડે જીંક માચી ગચુક કટ જાત સીજ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદંત સીજ પડતે કબંત ધડ ધડ ખેત મચવાય ધન ઈ ગમનસાણ યુદ્ધ બોલાવા મંડાણો મીંડો ખોપરા ફાડવા દુશ્મનોને ખબર પડી ઈ ગાના ઉપર દગો કરો ઈ પાછળથી આગળ મારતો તો બધાને ફરંગટીઓ ખાતો ખાતો એક ધારા આગળ આવ્યા ઘા ઝીલતો જાય મારતો જાય તરવારના ઘા તો આડાથી આવે એમાં પાછળથી ઘા કર્યો કચડુક ધૂપ કરતો જોનોય વડે એક ઘા અહીંયા પડ્યો બીજો ઘા અહીંયા પડ્યો અને બાપાનું માથું પડ્યું અને માથું પડ્યા પછી તોય લાકડી લઈને ગાંડાની જેમ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક જેમ બોલાવે પણ જેના ઉપર પ્રહાર થાય ભેટમાં જમૈયો તો ઈ જમૈયો કાઢ્યો પછી તરવારના ઝાટકાથી લાકડી ભાંગી ગઈ કપાઈ ગઈ હાથમાં જમૈયો હતો ધડ હતું ઈ ફરડા કરીને મારે એટલે લોસા બાર કાઢી નાખે આંતરડાના મંડા મારવા ગાયું માતાજીને પાછી વાળી લીધી કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં જે જનોઈવડ જે ઘા થયા હતા સોરી માફ કરજો માથું પડ્યું નહોતું વાતમાં થોડું પણ જનોઈવડ ઘા આ બાજુનો આયા ઉતરી ગયો આ બાજુનો આયા ઉતરી ગયો માથું ન પડી જાય એટલે હાથ ઉપર રાખી દેતા હતા અને મંડ્યા મારવા અને એમાં આયા કોઈ ઘા કરેલો આંતરડા કહેવાય છે કે બહાર નીકળી ગયા છે ટૂંકમાં મારે કેવું છે એટલું કે આજે આપણે ધર્મ માટે ખાલી રૂપિયા દેવા પડે છે એમણે તેદી માવડિયું માટે છેલ્લે મસ્તકે પડી ગયું હોય છે લડ્યા છે ગાયોને બચાવી લીધી દુશ્મનો ભાગી ગયા અને આજ પણ તમે જાવ તો એ રતન પર અને કાળોદ્રોઈ ઈ કહેવાય છે કે વલભીપુરની આગળ એનાથી રતનપરની આગળ સીમ ઈ સીમમાં એનો પાળિયો છે અહીંયા પણ બાપા પૂંજાય છે એટલું નહીં માવડીઓ માટે ગાયું માટે કોઈ માથું આપી દે ગાયું માટે ખપી જાય તો જેમ દાડો વીર વસરાજ પરચા પૂરે છે એવી જ રીતે અહીંયા ગાયું માટે કપાણેલા ગાયું માટે કામ આવેલા એ ધુમડિયા બાપા છે એ અનેક પરચા પૂરે છે એટલું નહીં કહે છે કે રાઠોડ પરિવારનો 7 મહિનાનું બાળક હોય અને કોઈને ઝેરી જનાવર અડી જાય અને ઈ એને કે નહીં કે મને આ થયું છે અને પગમાં પડી જાય ને ખમકારો કરી દે ને તો કાળોતરાના ઝેર ઉતરી જાય આજ સુધી આ પ્રતાપ છે અનેકને દીકરા દીધા વાંજિયા મેણા ભાંગ્યા અનેકના રોગ હણી નાખ્યા અનેકના અસાધ્ય રોગો હણી નાખ્યા અને હાજરા હજુર હુરો પૂરો હે ધુમડિયા બાપા એમ સામે જઈને પાળિયા હામાં ઉભા રહ્યો અને હૈયામાં વાઇબ્રેશન આવે તો માનજો કે આ રાઠોડ પરિવારનો હુરો પૂરો અહીંયા બેઠો છે એવા બલિદાન એવા કોઈ પાળિયાને કવિ જઈને પ્રશ્ન કરે છે શું કહે છે તો આજ પૂછું તું પાલિયા રે તારા દદડા કેરીવા હવે રાજ પૂછું તને પાલિયા રે તારા દદડા કેરી વાત રે તારા દદડા કેરીવા પાધરમાં કેમ થોડાના ખીંદુરે કેમ રંગાણા પાથરમાં તો કેમ ખોડાણા સિંદુરે કેમ રંગાણા જય હુરાપુરા દાદા જય હુરાપુરા દાદા જય હો માલા બાપા માલા બાપાનું ભાઈનું નામ શું સન્માન ભાવસનભાઈ એનો એવો ભાવ છે કાનાભાઈ અને બાવસનભાઈ બે ભાઈઓ થઈ અને માલા બાપા ભુવાશ્રીનું સરસ મજાની પાઘડીથી સન્માન કરી રહ્યા જોરદાર તાળીઓથી આપણે વધાવી પાઘડી એટલે આપણો ધર્મ આપણો મોભો છે હો આપણો બહુ મોટો મોભો છે ખમા ખમા આરામભાઈ એટલા માટે જય હો બાપા ભોળા છે જો આશીર્વાદ તરત દઈ દીધા આહા આ ભગત આરામભાઈ કવિ ભૂમિયા બાયા લો
અમારે રતાભાઈ અને હેમંતભાઈ પણ ભુવાશ્રીનું સન્માન કરી રહ્યા છે બધાયનું સન્માન સ્વીકારી અને આશીર્વાદ આપી રહ્યા છે ભુવાશ્રી માલા બાપા એટલે ચાડી મારા ગામ માથે કવિ કુંભિયા વાયા ઢોલ રે એદી કુંભિયા વાયા ઢોલ હવની પેલા ખાબતા ત્યાગા માટે અમે આઈ થોડાણા जय हो मे बाबा जय हो मे बाबा जय हो मे बाबा